વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 8.4 નો અભ્યાસ કરેલો, જે હતું ત્રિકોણમિતિનો પરિચય, 8મું ચેપ્ટર. હવે 8મા ચેપ્ટરનું હું એવી અહીંથી આશા રાખું કે તમે એનું રિવિઝન કરી લીધું હશે. આજનો દિવસ કંઈક બદલાઈ ગયો છે, શિયાળો હાલે છે પણ અચાનક વરસાદ આવી ગયો છે, અને એ વરસાદ પાછો એવો કે ચોમાસામાં આવે એવો સરસ મજાનો તાબડતોડ. તો એ માહોલની વચ્ચે કંઈક શરૂ કરીએ આપણે. ઠંડા વાતાવરણમાં વધુ ઠંડક ભળી ગઈ છે. આજનું જે આપણું ચેપ્ટર છે એ છે ત્રિકોણમિતિનો ઉપયોગ. અત્યાર સુધી આપણે શું જોયું તો કે ત્રિકોણમિતિનો પરિચય. શું જોયું? ત્રિકોણમિતિનો પરિચય. પરંતુ આજે જે આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ એ છે ત્રિકોણમિતિનો ઉપયોગ. બહુ સહેલું ચેપ્ટર છે અને એનો જે એક કોન્સેપ્ટ રાખેલો છે ટાઈપ 1, કે જેમાં એક જ પ્રકારનો ખૂણો આવે, એ જ દાખલાઓનો આપણે અભ્યાસ કરવાનો છે. બાકીના દાખલાઓ છે એ આપણે 30% જે સિલેબસ લેસ થયો છે એમાં ઈ પ્રમાણે બાદ કરવાના થશે, એટલે એનો આપણે અભ્યાસ હાલ પૂરતો કરશું નહીં. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. હવે ઈ પહેલા આપણે જે સ્વાધ્યાય ચેપ્ટર 8 છે ત્રિકોણમિતિનો પરિચય, એમાં જે કોષ્ટક શીખ્યા હતા એ કોષ્ટક એક વાર યાદ કરી લઈએ અને ફટાફટ એને લખી લઈએ. બરાબર? હું અહીંયા સાઈડમાં એક કોષ્ટક બનાવી નાખું છું. આપણે કયા કયા ખૂણાનો અભ્યાસ કરેલો એમાં તો કે 0, પછી આવે 30, એની પછી આવે 45, પછી આવે 60 અને પછી આવશે 90. ઓકે, આટલા ખૂણા છે. અને વિધેય ક્યાં ક્યાં હતા તો કે વિધેય હતા sin થીટા, પછી cos થીટા, પછી tan થીટા, પછી cot થીટા, એની પછી આવશે sec થીટા અને લાસ્ટમાં cosec થીટા. બરાબર છે? તો આટલા આપણે વિધેય પણ જોઈ લીધા છે, જેમાં sin થીટા અને cos થીટા છે એ આપણા મુખ્ય વિધેયો છે કે જેના આધારે બીજા બનતા જે વિધેય છે એની કિંમત કે એનું સ્વરૂપ હોય ગણાતું. બરાબર છે? તો હવે આપણે એવી વાત થઈ હતી કે પહેલી લાઈન યાદ હોય તો લગભગ કઈ વાંધો આવે નહીં. તો પહેલી લાઈન યાદ છે એવું માની હું કોષ્ટકની શરૂઆત કરું છું, અને નો ખબર હોય પહેલી લાઈન કઈ રીતે આવે તો જે કોષ્ટક બનાવવાની રીત છે ઈ લેક્ચરમાં જઈને જોઈ લેજો. બાકી પહેલી રીત યાદ હોય તો 0, 1/2, 1/√2, √3/2 અને 1, અને ઊંધેથી લખો એટલે 1√3/2, 1/√2, 1/2 અને 0. tan થીટા એટલે તો કે sin થીટા અને cos થીટા નો ભાગાકાર. 0 ભાગ્યા 1 એટલે શું થાય? 0. અહીંયા 2 કેન્સલ થઈ જાય એટલે 1/√3, √2 કેન્સલ થઈ જાય એટલે 1/1 એટલે 1, 2 કેન્સલ થઈ જાય તો √3/1. બરાબર? પણ √3 લખીએ એટલે, અને 1/0 એટલે અવ્યાખ્યાયિત. ફરીવાર એને ઊંધેથી લખી નાખો એટલે કોટ થઈ જાય અવ્યાખ્યાયિત. √3 1/√3 અને 0. ત્યાર પછી શું કરવાનું છે તો કે sec થીટા એટલે cos નું વ્યસ્ત કરતા જાવ, 1 નું વ્યસ્ત 1 થાય, √3/2 નું વ્યસ્ત થાય 2/√3, આનું વ્યસ્ત થાય √2, આનું 2 અને 0 નું વ્યસ્ત થાય નહીં. ફરીવાર આને ઊંધેથી લખી નાખો એટલે કે અવ્યાખ્યાયિત 2 √2, 2/√3 અને 1. તો આ સરસ મજાનું આપણું કોષ્ટક તૈયાર થઈ ગયું. બરાબર છે? તો આ પ્રકારે તમને કોષ્ટક બનાવતા આવડવું જોઈએ. એક્ઝામમાં પણ શરૂ થાય એટલે પહેલા જ તમે કોષ્ટક બનાવવાનું કામ કરી નાખવાનું. બહુ વાર નહીં લાગે, 2 થી 3 મિનિટ થાય. જો તમે પ્રેક્ટિસ કરેલી હોય અને તમને ગ્રીપ હોય તો બહુ ઝાઝી વાર લાગશે નહીં, પણ એ ઉપયોગી સાબિત થશે. ચાલો તો હવે સ્ટાર્ટ કરીએ. હવે ત્રિકોણમિતિનો ઉપયોગ ઈ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ પહેલા આપણે બેઝિક અમુક વસ્તુ છે એનો અભ્યાસ કરી લઈએ કે કોઈ પણ વ્યક્તિ છે, બરાબર છે, ઈ માની લો કે અહીંયા કોઈ એક વ્યક્તિ છે, ઈ એની આંખને પેરેલલ જોશે. સાંભળજો, જો ઈ આંખને પેરેલલ એટલે કે મારી હાઈટ આટલી છે તો મારી હાઈટ ને પેરેલલ જે વસ્તુ જોઉં છું
આંખને પેરેલલ જે વસ્તુ જોઈએ અને કિરણ બને એને કહેશું આપણે દ્રષ્ટિ કિરણ. શું કહેશું? દ્રષ્ટિ કિરણ. ઓકે, હવે જો એટલે કે અહીંયા જે આપણી હાઈટ ને પેરેલલ દેખાય છે એને કહેવાય દ્રષ્ટિ કિરણ. હવે માની લો કે ઉપર કોઈ પ્લેન જાય છે, બરાબર છે? ઉપર કોઈ પ્લેન જાય છે, ઈ પ્લેન આ વ્યક્તિ જોશે તો અહીંયા એના દ્રષ્ટિ કિરણ અને આ જે કિરણ છે, બરાબર છે, જે જોવે છે ઈ કિરણ છે, ઈ વચ્ચે એક સરસ મજાનો ખૂણો બનશે અને ઈ ખૂણાને કહેશું આપણે ઉત્સેદ કોણ. શું કહેશું? ઉત્સેદ કોણ. એટલે કે તમારી દ્રષ્ટિ કિરણ, અત્યારે જો મારું દ્રષ્ટિ કિરણ છે મારી આંખની પેરેલલ હોય, એનીથી ઉપર કોઈ વસ્તુ હું જોઉં છું તો દ્રષ્ટિ કિરણ અને ઈ કિરણ વચ્ચે જે ખૂણો બને એને કહેવાય ઉત્સેદ કોણ. બરાબર છે? અને માની લો કે કોઈ નીચે પડેલી ઈ ભાઈ વસ્તુ જોવે છે તો ઈ કિરણ અને દ્રષ્ટિ કિરણ વચ્ચે પણ ખૂણો બનશે અને ઈ ખૂણાને કહેશું આપણે અવષેધ કોણ. શું કહેશું? અવષેધ કોણ. એટલે કે જો દ્રષ્ટિ કિરણની ઉપર જોવાની વાત હાલતી હોય તો એને ઉત્સેદ કોણ કહેવાય અને દ્રષ્ટિ કિરણની નીચે જોવાની વાત હાલતી હોય અને જે ખૂણો બને છે એને શું કહેવાય? અવષેધ કોણ. ઓકે, તો આ એનો બેઝિક કોન્સેપ્ટ છે, આ યાદ રાખશું. બાકીની જે વિગત છે એ આપણે આગળ જેમ જેમ દાખલા ગણીએ એ પ્રમાણે આગળ વધતા જશું. તો તમારી પાસે હું દરેક વખતે હવે સૂચના નથી આપતો, ટેક્સ્ટ બુક હશે તે એમાં તમારે પાસે ટેક્સ્ટ બુક ન હોય તો લેક્ચર પોઝ કરો અને પછી સ્વાધ્યાય 9.1 ઉપર વ્યા જાઓ અને સ્વાધ્યાય 9.1 માં આપણે પહેલા દાખલાનો અભ્યાસ કરશું. તો એમાં પહેલો દાખલો શું છે? જો સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલા 20 મીટર લાંબા દોરડા પર એક કલાકાર ચડી રહ્યો છે. ઓકે, સૌથી પહેલા તમે કોઈ પણ દાખલો ગણો ને એની આકૃતિ બનાવો જેનાથી એ એકદમ ક્લિયર થઈ જાય. એટલે અહીંયા એમ કહે છે કે શિરોલંબ સ્થિતિમાં, સાંભળજો, શિરોલંબ સ્થિતિ એટલે એ થાંભલો છે એ જમીન સાથે 90 નો ખૂણો બનાવે છે. કેટલાનો ખૂણો બનાવે છે? 90. તો અને અહીંયાથી ખેંચીને એક દોરડું બાંધેલું છે, બરાબર છે? આ જમીન છે અને દોરડાની લંબાઈ છે 20 મીટર. કેટલી છે? દોરડાની લંબાઈ છે 20 મીટર. ઓકે, તો શું કરવું છે? હજી એક વિગત આપેલી છે, દોરડું છે એ જમીન સાથે 30 માપનો ખૂણો બનાવે છે. એટલે અહીંયા દોરડું પૂરું થાય છે. જો બે જગ્યાએ દોરડાનો એન્ડિંગ પોઈન્ટ છે, એક જમીન સાથે અને એક થાંભલાની ટોચ સાથે. તો એ ક્યાં ખૂણો બનાવે છે? એ એને કીધું છે કે જમીન સાથે ઈ 30 નો ખૂણો બનાવે છે. કેટલાનો? 30 નો. તો હવે એને જોવે છે શું? ઈ જોઈ લઈએ. તો થાંભલાની ઊંચાઈ શોધો. ઓકે, તો એને આ વસ્તુ જોઈએ છે, થાંભલાની હાઈટ. તો હવે છે ને તમારે દાખલાને કઈ રીતે વિચારવાનો? તમારા દાખલાને પહેલા વ્યવસ્થિત અવલોકન કરવાનું કે કેટલી વિગત આપેલી છે. ફરીવાર અવલોકન કરીને જોવો કે વિગત કેટલી આપેલી છે. તમને દોરડાની લંબાઈ આપી દીધી છે અને કઈ વિગત ગોતવી છે એ જોવો. તો કે તમને દોરડાની લંબાઈ આપી દીધી છે અને થાંભલાની ઊંચાઈ જોતી છે, પણ આપણે છે ને આને જોશું ત્રિકોણની દ્રષ્ટિએ. તો હવે જો હું એમ કહું કે આ ત્રિકોણની દ્રષ્ટિએ આપણે જોતા હોય તો અહીંયા આપણે નામ આપી દઈએ A, B અને C. તો હવે 30 નો ખૂણો છે, સાંભળજો, 30 નો ખૂણો છે એની સામેની બાજુ ગોતવી છે. સાંભળજો, વિધેય આપણી પાસે 6 વિધેય છે, sin θ, cos θ, tan θ, cot θ, sec θ, cosec θ. એમાંથી તમે કયું વિધેય એપ્લાય કરશો કેમ ખબર પડે? તો કે થીટા ને અનુલક્ષી કેટલી વસ્તુ આપેલી છે જો ઓટોમેટિક તમને ખબર પડી જશે. 30 ના ખૂણાની સામેની બાજુ આપેલી છે અને આ શું થયું? કાટખૂણાની સામેની બાજુ એટલે યસ કર્ણ. શું થયું? કર્ણ. તો સામેની બાજુ ગોતવી છે અને કર્ણ આપેલો છે
તો સામેની બાજુ છેદમાં કર્ણ અથવા કર્ણના છેદમાં સામેની બાજુ, એટલે આપણી પાસે બે સૂત્ર છે. તમે sin થીટા એપ્લાય કરી શકો અને એનું વ્યસ્ત છે cosec થીટા ઈ પણ એપ્લાય કરી શકો. એટલે આપણને એટલી ખબર પડી ગઈ કે sin અથવા cosec નો ઉપયોગ કરીને આપણે કિંમત મેળવવાની છે. બરાબર? ઈ પહેલા દાખલાની અંદર જેટલી વિગત આપેલી છે એનું વિગતવાર તમારે વર્ણન કરવાનું છે. જોજો અહીંયા ધારો કે AB થાંભલાની ઊંચાઈ છે. બરાબર છે? અને AC દોરડાની લંબાઈ છે. જે બંને વસ્તુમાંથી એક વસ્તુ આપણને આપેલી છે, AC કીધું છે 20 મીટર અને આપણને AB તો કે ઈ શોધીએ છીએ. બરાબર છે? હા, બીજું આપણને જે ખૂણો આપ્યો હોય એ એક ચોખવટ કરી દેવી કે માપ ખૂણો ACB બરાબર 30. એની પછી ચોખવટ કરવી જરૂરી છે કે તમે કયા ત્રિકોણમાં હાલો છો અને એમાં કયો ખૂણો કાટખૂણો છે. તો આપણે વાત ચાલે છે અત્યારે ત્રિકોણ ABC અને એમાં ખૂણો B છે, ઈ છે 90 ડિગ્રી. બરાબર છે? ઓકે, હવે આપણે ફરીવાર જે ઓલી વાત છે એને રિપીટ કરીએ છીએ કે q વિધેય લેવાનું. ફરીવાર કહું છું, ખૂણાની સામેની બાજુ આપેલી છે અને સામેની બાજુ ગોતવી છે અને કર્ણ આપેલો છે. તો સામેની બાજુ કર્ણ એટલે મારે અહીંયા વિધેય મૂકવું પડે sin થીટા. તો sin થીટા એટલે સામેની બાજુ એટલે AB અને છેદમાં કર્ણ એટલે AC. તો sin થીટા, તો આપણી પાસે થીટા કેટલો છે તો કે 30. AB નું માપ છે 9, AC નું માપ છે યસ AC નું માપ છે 20. અને જો તમે કોષ્ટકમાં જોશો તો અહીંયા જો sin 30 ની વેલ્યુ કેટલી થાય 1/2. કેટલી થાય 1/2. એટલે કે અહીંયા આવશે 1/2, અહીંયા AB ના છેદમાં 20. તો આ 20 ને આમ જવા દો એટલે 20/2 બરાબર AB. તો AB બરાબર કેટલો જવાબ આવે 10 મીટર. કેટલો જવાબ આવશે 10 મીટર. તો બહુ આ રીતે ઈઝી દાખલા છે. એક જ ખૂણાની આપણે વાત કરવાની છે. આની પહેલા કીધું એમ કે પછી બે ખૂણાવાળા દાખલા આવે છે કે એક આ બાજુ જોતો હોય એક આ બાજુ જોતો હોય, એટલે ટૂંકમાં ઝાઝા ખૂણા બનતા હોય એવા દાખલા છે. પણ ઈ આપણે 30% સિલેબસ જો છે એ પ્રમાણે આપણે ગણવાના થશે નહીં. ઓકે, ફરી એકવાર રિપીટ કરી દઉં કે અહીંયા આ શિરોલંબ થાંભલો છે, એની હારે દોરડું બાંધેલું છે જે જમીન સાથે 30 નો ખૂણો બનાવે છે. દોરડાની લંબાઈ આપેલી છે અને થાંભલાની ઊંચાઈ ગોતવાની છે. આમાં હજી એક વસ્તુ તમને પૂછી શકે કે થાંભલાથી દોરડું કેટલા મીટર દૂર બાંધેલું છે એવું પૂછે તો તમારે શું કરવું પડે તો કે તમારે ખૂણાની પાસેની બાજુ ગોતવી છે, કર્ણ આપેલો છે. પાસેની બાજુ ગોતવી છે, કર્ણ આપેલો છે. તો તમારી પાસે અહીંયા બે સૂત્ર બને. કયા કયા તો કે એક બને cos થીટા. બરાબર ને? ત્યાં તમે cos થીટા લઈ શકો અથવા તો sec થીટા લઈ શકો. તો એ રીતે પણ તમે દાખલો ગણી શકો જો એ રીતે પૂછાય તોની વાત છે. બરાબર છે? ચાલો હવે આપણે આગળના દાખલા તરફ જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે કે વાવાઝોડાના કારણે એક ઝાડ એવી રીતે ભાંગીને વળી જાય છે કે ત્રિકોણમિતિનો દાખલો બની જાય. ઓકે, એવું નથી લખ્યું. વાવાઝોડાના કારણે એક ઝાડ એવી રીતે ભાંગીને વળી જાય છે કે જેથી તેની ટોચ જમીન સાથે 30 માપનો ખૂણો બનાવે છે. ઓકે, આગળ વાંચું છું, સાંભળો. પહેલા આપણે રકમ વાંચી લઈએ પછી જોઈએ. ઝાડની જમીનને સ્પર્શતી ટોચ અને ઝાડના થડ વચ્ચેનું અંતર 8 મીટર હોય તો ઝાડની ઊંચાઈ શોધો. હવે સાંભળો, પ્રશ્ન નંબર 2 એમાં છે ને આકૃતિ દોરવામાં તમારે થોડુંક સમજવું પડશે. હવે પહેલા તો માની લો કે એક ઝાડ હતું. બરાબર છે? ઓકે, એક ઝાડ છે જે માની લો કે ઈ અહીંયાથી તૂટી જાય છે, અહીંયાથી. અને હવે જે આ ભાગ છે, આ જે ભાગ છે ઈ ભાગ હેઠે આવશે.
જોજો આકૃતિને સમજવાનો પ્રયત્ન કરજો. આ જે તૂટેલો ભાગ છે ઈ જ ભાગ હેઠે આવશે. એટલે એનો મતલબ એમ કે આ જે ભાગ છે ઈ અને અહીંયા જે આ ભાગ છે ઈ બેની લંબાઈ કેવી છે? સરખી છે. હવે એવું કીધું છે કે ઝાડની ટોચ ઈ તૂટી જાય પછી તો કે અહીંથી આખું ઝાડ વળી ગયું અને અહીંયા જમીન સાથે અડે છે ત્યારે ઈ 30 નો ખૂણો બનાવે છે. કેટલાનો ખૂણો બનાવે છે? 30 નો. અને હજી એક વિગત આપેલી છે કે ઝાડની જમીનને સ્પર્શતી ટોચ અને ઝાડના થડ વચ્ચેનું અંતર. એટલે આપણને આ આપેલું છે. કેમ ખબર પડી? તો કે આ થઈ ઝાડની ટોચ અને આ થયું એનું થડ. તો એ વચ્ચેનું અંતર કેટલું છે? 8 મીટર. ચાલો આપણે નામ આપી દઈએ. A, અહીંયા B, અહીંયા C અને અહીંયા D. ઓકે. તો હવે એને ગોતવાની છે ઝાડની ઊંચાઈ. તો ઓબ્વિયસલી વાત થાય કે ઝાડની ઊંચાઈ એટલે તમારી પાસે AB અને BC નું માપ હોવું જોઈએ. બરાબર છે? ઝાડની ઊંચાઈ ગોતવી હોય તો આકૃતિ પ્રમાણે જો તમારી પાસે AB અને BC નું માપ હોવું જોઈએ. તો છે ઓકે, તમે BC ગોતી લેશો. કેમ? ખૂણાની સામેની બાજુ આપેલી છે અને પાસેની બાજુ આપેલી છે અને સામેની બાજુ ગોતવી છે. tan θ મૂકો, cot θ મૂકો, જવાબ આવી જશે. પણ ક્વેશ્ચન ઇઝ ધેટ આની માટે શું કરવાનું? AB કઈ રીતે જશે? તો હવે ઘણા છોકરાઓને લાઈટ થઈ ગઈ છે કે AB ઈ 12 નો ભાગ છે. જો ત્રિકોણની 12 નો ભાગ છે એટલે એને તમે એની હળ કરી શકો નહીં. પણ AB નું માપ છે એટલું જ માપ BD નું છે. તો તમે BD તો ગોતી શકો ને, પછી BD ગોતી લો એટલું જ માપ AB નું થશે. પછી AB અને BC નો શું કરી નાખવાનો છે? સરવાળો. ઓકે, ચાલો તો હવે પહેલા આપણે બધી વિગત લખી લઈએ. ધારો કે AC કહું છું, જોજો AC ઝાડની ઊંચાઈ છે. ઓકે, પછી બીજી એક વિગત કેવી પડશે આપણે કે AB બરાબર BD. આકૃતિ પરથી બરાબર AB અને BD બે સરખું છે. પછી ખૂણો કેવો પડે? માપ ખૂણો BDC. માપ ખૂણો BDC કેટલું થશે? તો કે 30 થશે. ત્યાર પછી હજી એક વસ્તુ આપેલી છે CD. CD શું છે? તો કે 8 મીટર. ઓકે, ખરેખર એવું છે ટોચથી અહીંયા આપણે પહેલા એ વિગત પણ લખવી પડે કે CD એ ટોચથી થડ સુધીનું અંતર છે. અને હવે લખવાનું CD બરાબર 8 મીટર. તો આપણે બે વસ્તુ ગોતવાની છે. પહેલા BC ગોતશું અને એમાં ત્રિકોણ BCD માં ખૂણો C બરાબર 90 ડિગ્રી. અને ફરીવાર રિપીટ કરું છું, સામેની બાજુ ગોતવી છે અને પાસેની બાજુ આપેલી છે. પણ કોની? 30 ની સામેની બાજુ આપણે ગોતવી છે અને પાસેની આપેલી છે. એટલે હું tan θ અથવા તો cot θ બેમાંથી કોઈ પણ એક એપ્લાય કરી શકું. તો tan θ બરાબર શું થાય? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. અને θ આપણી પાસે અવેલેબલ છે 30. સામેની બાજુ તો કે જોઈએ ગોતી છે આપણે. CD કેટલું છે? 8. હવે કોષ્ટકમાં જોવો tan 30 ની વેલ્યુ કેટલી થાય? 1/√3. BC ના છેદમાં 8. તો 8 ને આમ જવા દો એટલે 8/√3 બરાબર BC. હવે છે ને ઉતાવળા ન થતા. ઘણા એવું હોય કે સાહેબ છેદમાં √3 હોય કરણી લઈ લેવાની, નામ કરવાનું, √3 ની કિંમત મૂકવાની. ઓકે, એક જ ક્વેશ્ચન તમે સોલ્વ કરતા હોય, માની લો કે આ જ પૂછ્યું છે અને તમે આ જ સોલ્વ કરો છો તો બરાબર છે. તો છેદમાં √3 નહીં રાખવાના. આપણે આગળ જોશું. √3 ની તમારે વેલ્યુ મૂકી દેવાની. જો અંશમાં હોય તો 1.73 મૂકવાના અને √3 છેદમાં હોય તો તમારે 0.58 મળેલી સંખ્યાને ગુણી નાખવાની. પણ અહીંયા જુઓ, હજી એમાં થોડું કામ બાકી છે. હજી મારે AB શોધવાનું છે, પણ AB ની જગ્યાએ હું BD શોધીશ. બરાબર ને? એટલે હજી કામ બાકી છે. એટલે આપણે ખોટી એની ઘાણી નહીં કરીએ. હવે મારે શું શોધવું છે? સાંભળજો. પાસેની બાજુ આપેલી છે. હવે તો મારી પાસે સામેની છે, પણ આનો જ ઉપયોગ કરીએ.
પાસેની બાજુ આપેલી છે અને કર્ણ ગોતવો છે, તો એનો મતલબ એમ થયો પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે cos થીટા. તો cos થીટા એટલે તો કે પાસેની બાજુ એટલે CD અને છેદમાં કર્ણ એટલે BD. થીટા છે આપણી પાસે 30, CD નું માપ છે યસ 8 મીટર અને BD તો કે નથી. cos 30 ની વેલ્યુ જો cos 30 ની વેલ્યુ થાય √3/2. કેટલી થાય? √3/2 અને અહીંયા 8 ના છેદમાં BD ક્રોસ મલ્ટીપ્લાય કરો તો અહીંયા થઈ જાય BD √3 અને 8 દુ 16. તો જો હવે હું BD ને કરતા બનાવું તો 16 ના છેદમાં √3. બરાબર છે. અહીંયા તે મીટર લખી નાખવાનો, અહીંયા મીટર લખી નાખો. હવે સાંભળજો, આપણી પાસે બે વિગત છે, 8 ના છેદમાં √3 અને 16 ના છેદમાં √3. પણ તમને ખબર જ છે, શું ખબર છે? તો કે આ પૂરેપૂરી વિગત નથી. આપણે AB + BC ગોતવાનું છે. બરાબર? શું કરવાનું છે? AB + BC એટલે તમે એમ કહેશો આપણી પાસે તો BD છે, પણ BD = AB છે એટલે શું કરશું આપણે એ બેનો સરવાળો. હા, તો હવે શું કરવાનું છે જોજો. મારે ટોટલી AB ફાઇન્ડ કરવું હોય, અહીંયા આપણે જગ્યાનો ઉપયોગ કરી લઈએ. તમે આવું ન કરતા, તમારી પાસે તો ઘણી બધી જગ્યાએ છે. ગણિતમાં જેમ બને એમ સ્વચ્છ અને છૂટું લખવાનું. આપણે સપ્લીના પૈસા આપેલા જ હોય છે બોર્ડમાં, એટલે જેટલી સપ્લી ભરવી એટલી ભરવાની, પણ ક્યાંય ગૂંચ થવી જોઈએ નહીં. બરાબર? અહીંયા તો મારી પાસે અભાવ છે જગ્યાનો, એ માટે તો હવે AC ઝાડની ઊંચાઈ છે એ ગોતવું હોય તો મારે AB + BC કરવું પડે. પણ જેટલી કિંમત BD ની છે એ જ AB ને આપવાની છે, એટલે BD અહીંયા AB ની જગ્યાએ BD યુઝ કરો અને BD ની કિંમત લઈ લો 16 ના છેદમાં √3. BC ની તો ઓલરેડી આપણી પાસે પહેલેથી હતી, તે 8 ના છેદમાં √3. ઓકે, તો હવે સમછેદી થઈ ગયું. તો સમછેદી થઈ ગયું તો કે ઉપર સીધો સરવાળો થઈ જાય 16 + 8 અને છેદમાં √3. તો કેટલા થાય 16 ને 8? તો કે 16 ને 8 થાય 24 અને હવે છેદમાં √3. પણ જો √3 ને કાઢવા માટેનો એક ઓપ્શન છે. કયો? તો કે અહીંયા હું 24 છે ઈ રફ કામ કરીને તમને સમજાવું. અહીંયા હું છે 24 ના છેદમાં √3. પણ તમે 8 તેરી 24 કરી શકો? તો કે હા. અને પછી 3 ને ભાગ પાડો. 3 ના ભાગ શું પડે? તો કે √3. બરાબર? √3 * √3 એમાંથી એક કેન્સલ કરી નાખો એટલે આપણો ફાઇનલ આન્સર આવી જાય 8 √3 મીટર. તો આ આપણો ફાઇનલ જવાબ થઈ ગયો 8 √3 મીટર, જે ઝાડની ટોટલ ઊંચાઈ હશે. બરાબર? હવે ઘણા એમ કહેતા હોય કે સાહેબ આમાં √3 ની કિંમત મૂકીને ગણીએ તોય તમારો જવાબ સાચો જ છે. તો તમારે કરવું પડે 8 × 1.73. ઈ જે જવાબ આવે એ તમારો ફાઇનલ જવાબ. બરાબર? અને જો 8 ના છેદમાં √3 એવું હોત તો આમ હોત 8 ના છેદમાં √3 તો મારે 8 × 0.58 કરવું પડે. કેટલું કરવું પડે? 0.58. બરાબર છે? તમે રૂટ વાળો જવાબ લખો તોય તમારો જવાબ સાચો છે. પણ એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે છેદમાં રૂટ વાળી સંખ્યા વધવી જોઈએ નહીં. ઓકે, ચાલો તો ત્રીજા દાખલા તરફ જઈએ. આપણો થર્ડ દાખલો એમ કહે છે કે એક ઠેકેદારે બાળકોને રમવા માટે બગીચામાં બે લપસણીઓ ગોઠવેલી છે. એક